જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા 9 દિવસ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું અને ગામ દ્વારા ફૂલવાડી ધામને બગીચાને ખુલ્લું મુકાયું। ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે। અહીં 50 વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને નાત જાતના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। તેમજ નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી માઈ ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરીને નવરાત્રીનો લાવો લે છે। તેમજ નવરાત્રીના 9 દિવસ માતાજીના વાઘા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે ને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે। નવરાત્રી માણવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે અહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે। ગામની તમામ જ્ઞાતિઓની બાળાઓને અહીં નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવાનો લાવો મળે છે। 70 થી 80 બાળાઓની સંખ્યામાં શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા નવા આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો, દાતાશ્રીઓ અને ગામના સેવાભાવી લોકોની મદદથી અને સતત 1 વર્ષની રાત દિવસની અથાગ મહેનતથી એક સુંદર અને ભવ્યથી ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગાર્ડનમાં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલ છોડ અને વૃક્ષા રોપવામાં આવ્યા છે, જે ફૂલવાડી મહાકાળી ધામની શોભામાં ખૂબ જ વધારો કરે છે। અને પહેલા નોરતાથી તે મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે આ ભવ્ય ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આવનારા સમયમાં તમામ લોકો માટે ફોટો સેશન માટે પણ ઉપયોગ થશે। વધુમાં વાત કરતા શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાધલે જણાવ્યું કે જ્યારે નવરાત્રિની હવે માત્ર ગણતરીની કલાકો જ બાકી રહી છે, ત્યારે આ ભવ્ય ગાર્ડનના નિર્માણ માટે ગામના તમામ લોકો, દાતાશ્રીઓ, ગામના યુવાનો અને વડીલો સાથ સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ બધાનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખી હતી। તે બદલ તમામ સેવાભાવી લોકોને શ્રી મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને નવરાત્રી દરમિયાન આવતા તમામ દર્શનાર્થીઓ, ગામના અને બહાર ગામથી પધારતા મહેમાનોને આવકારે છીએ અને નવરાત્રી મહોત્સવ 2024 દરમિયાન તમામ લોકોને આમંત્રિત કર્યા હતા। રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, અભિક્રમ ન્યૂઝ, ભેસાણ। શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ ચુડા સોરઠ તેમજ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા એક ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે। એ ગાર્ડનની અંદર અમારા મહાકાળી ગરબી મંડળ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો છેલ્લા 1 વર્ષ દિવસથી તન, મન, ધનથી પૂરા સહયોગ અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ 3/10/2024 ના રોજ એ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવવાનું છે। તો તમામ ધર્મપ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાધલ સૌને નિમંત્રિત કરી છે। તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રીમાં 9 દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે। મહાકાળી